નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે શેર બજારમાં ઘણા શેરોએ વર્ષ 2023માં મલ્ટી બેગર રિટર્ન આપ્યું છે। એવામાં જ એક સ્મોલ કેપ સ્ટોક છે જે એનું નામ પણ સામેલ છે। આ કયો સ્મોલ કેપ શેર છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને કેટલું રિટર્ન આપ્યું છે અને આ કંપનીએ બોનસ શેરની પણ જાહેરાત કરી છે। તો આની રેકોર્ડ ડેટ કઈ છે અને કેટલા બોનસ શેર આપવાની છે કંપની, એના વિશે પણ ડિટેલમાં આપણે માહિતી જોઈએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ શેર બજારમાં ઘણા શેરોએ વર્ષ 2023માં મલ્ટી બેગર રિટર્ન આપ્યું છે। સ્મોલ કેપ સ્ટોક માર્ક એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ સર્વિસ લિમિટેડનું નામ પણ સામેલ છે। આ માર્ક એડવર્ટાઇઝિંગ શેરમાં રોકાણકારોના પૈસા એક મહિનામાં બમણાથી પણ વધુ થયા છે। હવે કંપનીએ સ્ટોક વિભાજન અને બોનસ શેર જારી કરવાની જાહેરાત કરી છે। જો કે કંપની મેનેજમેન્ટે આ બંને કામોની રેકોર્ડ ડેટ આપી નથી। સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે માર્ક એડવર્ટાઇઝિંગ શેરની વાત કરીએ, શેર 5%ના ઘટાડા સાથે ₹158 ઉપર બંધ થયો હતો। વધારે માહિતી જોઈએ આપણે આ શેર વિશેની। માર્ક એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ સર્વિसेस લિમિટેડનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹285.75 કરોડ છે। હાલમાં સ્ટોક બીએસસી પર તેની 52 સપ્તાહની ઊંચી સપાટીથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે। માર્ક એડવર્ટાઇઝિંગ સ્ટોકનો 52 સપ્તાહનો ઉચ્ચતમ ભાવ ₹175.88 છે, જ્યારે 52 સપ્તાહનો નીચલો ભાવ ₹13.98 છે। ગુરુવારે આ શેરમાં 167.09ના સ્તરે બંધ થયો હતો। શુક્રવારે આ શેર લાલ નિશાનમાં ખુલ્યો હતો અને ખુલતાની સાથે તે લોઅર સર્કિટ લાગી હતી। પછી આપણે વાત કરીએ કે આ શેરે 6 મહિનામાં જ રોકાણકારોના પૈસા ડબલ 4 ગણા કરી દીધા છે। માર્ક એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ સર્વિસ લિમિટેડના શેરમાં છેલ્લા એક વર્ષમાં તેજી જોવા મળી રહી છે। છેલ્લા એક મહિનામાં આ સ્ટોક 117% વધ્યો છે, મતલબ કે એક મહિનામાં રોકાણકારોના નાણાં બમણા થઈ ગયા છે। એ જ રીતે છેલ્લા 6 મહિનામાં માર્ક એડવર્ટાઇઝિંગના સ્ટોકે 333% વધ્યો છે। એટલે આ સમયગાળા દરમિયાન રોકાણકારોના નાણાં 4 ગણા થયા છે। તેવી જ રીતે વર્ષ 2023 થી અત્યાર સુધીની વાત કરીએ આપણે તો મલ્ટી બેગર સ્ટોકે રોકાણકારોને 396%નું વળતર આપ્યું છે। પછી વાત કરીએ કે કંપની શેરના ટુકડામાં વેચે એટલે કે સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે। કંપનીએ 20 ડિસેમ્બરના રોજ મળેલી કંપનીની બોર્ડ મીટિંગમાં સ્ટોકનું વિભાજન અને બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી। બેઠકમાં ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા શેરને 10 ભાગમાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો, એટલે કે ₹10ની ફેસ વેલ્યુને સ્પ્લિટ કરી અને ફેસ વેલ્યુ ₹1 કરવાની જાહેરાત કરી છે કંપની। માર્ક એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ સર્વિસ લિમિટેડના શેરની ફેસ વેલ્યુ ઘટીને ₹1 થઈ જશે સ્ટોક સ્પ્લિટ બાદ। પછી કંપની 4 શેર ઉપર 1 શેર બોનસ આપવાની પણ માહિતી આપી છે। કંપનીએ સ્ટોક સ્પ્લિટ કે બોનસની રેકોર્ડ ડેટ જાહેર કરી નથી હજુ સુધી, પણ કંપનીએ જણાવ્યું છે કે જાહેરાત એટલે કે 20 ડિસેમ્બરથી આવનારા 2 મહિનાની અંદર સ્ટોક સ્પ્લિટ અને બોનસ બંને કંપની પૂરું કરી દેશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી માર્ક એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ સર્વિસ લિમિટેડના શેર વિશે, જેને રોકાણકારોને આ વર્ષે તગડું રિટર્ન આપ્યું છે અને કંપનીએ જાહેરાત કરી છે બોનસ શેર આપવાની અને શેર વિભાજનની। શેર વિભાજનમાં કંપનીએ 10:1:10નો રેશિયો રાખ્યો છે, એટલે કે એક શેર હશે એને 10 શેરમાં વિભાજિત કરવામાં આવશે અને તેની સામે જ કંપનીએ 4 શેર સામે 1 શેર બોનસમાં આપવાની જાહેરાત કરી છે। એટલે જો તમારા જોડે 1 શેર હશે તો તમારા શેર વિભાજિત થઈને 10 શેર થઈ જશે અને એ 10 શેર સામે તમને 2 શેર બોનસમાં મળશે, એટલે કે 4 સામે 1 શેર બોનસમાં મળશે। જો તમારા જોડે તો ટોટલ તમારા જોડે 12 શેર થઈ જશે 1 શેર હશે તો। મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો।